સાઉથની સ્પેશિયલ થાળી પદ્મનાભ મંદિર. ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. એ છે 5મો દિવસ. 5મો ને? હા. તો 5મો દિવસ છે તો આજે અમે નીકળી પદ્મનાભમ જવા માટે. તો બહુ લાંબો રૂટ છે. સવારે વહેલા નીકળવાનું હતું તોય 6:30 વાગી ગયા છે. જો કેટલા વાગે અમે પહોંચશું કાંઈ ખબર નથી. સામાન બામાન બધું પેક થઈને રૂમ ખાલી થઈ ગયો છે. નાસ્તા પાણી થઈ ગયા છે. તો હવે નીકળશું પદ્મનાભમ જવા માટે. મારા જેઠાણી બેન ઉઠી ગયા છે અને અહીંયા સામાન ભેગો કરી દીધો છે. તો સામાન બામાન લઈને નીચે આવી ગયા છીએ. જો આ ભગવાનનું મંદિર છેલ્લે દર્શન કરી લઈ. બધા સ્નાન કરવા માટે જાય છે. મેં વિચાર્યું નહોતું કે હું રામેશ્વર આવીશ. ઈચ્છા તો હતી પણ વિચાર્યું ન હતું. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ રામેશ્વર મહાદેવ. તો અમારી ગાડી આવી ગઈ છે. સામાનના થોકડા મૂકી દઈ. બિસ્લેરીનું બંચ સામાન. પાર્વતી હર હર મહાદેવ. આપણા ગુજરાતી તો ખબર જ છે બધાને, કેમ કે ગાડીમાં બેસતા વેત જ બધાને બધા ટુવાલ ને બધું ભીના કપડાં કાઢીને મૂકવા લાગ્યા ને સૂકવવા લાગ્યા, કેમ કે અહીંયા પહોંચી ત્યાં સુધીમાં સુકાઈ જાય. આમ જો ગાડીમાં બેઠા બેઠા ભેગા જ અભેરાય ચાલુ કરી દીધી અમે. સવારની મ્યુઝિયમ ચાલુ થઈ ગયું છે અહીંયા. ગોઠવાઈ ગયા મ્યુઝિયમમાં બધા ટુવાલ ભીના. તો અહીંયા નાસ્તો કરવા એટલે કે જમવા ઉભા રહ્યા છીએ. 1:30-2 વાગી ગયા છે. બહાર આવતા જ જો કેટલું મસ્ત લોકેશન છે. વાહ વાહ, ફરતી કોરામ મજા આવી જાય એવું છે. આમ અડધો રસ્તે આવું લોકેશન હતું. અમારા સીટનો વ્યૂ જો અહીંયા અમાર ટેબલ છે. મજા આવી જાય પણ એવું લોકેશન છે. અહીંયા અમે જમવા માટે રોકાણા છે. અહીંની સાઉથની સ્પેશિયલ થાળી મંગાવી છે. ઓથેન્ટિક થાળી. એવી ભૂખ લાગી છે. બાઈઓ ચડાવીને બેસી ગયા આમ જો કે આ દે રેગાડા ઉતરે તો શર્ટ નો બગડે. કોણી લગી જ ઉતરે રેગાડા. પાપડ છું. સ્પૂન વો ગુજરાતીમાં આમ ચમચી બોલતે. ચમચી સમસી દે. આ છાસ છે પણ છાસ ને છે ને એમાં કોથમીર ને મરચું બધું નાખીને મસાલાવાળી બનાવી છે. ચમચી સમસી હે અહીંયા. સમસી આલિયા સમસી. આ બાયું ચડાવો ને કે રેગાડા ઉતરશે કોણીએ. આમ જો મહેશભાઈ ને સમસી આવી ગઈ. કોકોનટ બરફી. અરે ચપાતી. મહેશભાઈ ખાલી ચપાતી જ ખાવાની છે. હવે આ ટેસ્ટ કરવું. આ શું છે? મને એમ લાગે છે આ પેઠા છે ને, આ પેઠા કા લોકી. આ કોકોનટ નાખ્યો હોય ને એવું લાગે છે અને રાઈનો વઘાર કર્યો છે. પણ ટેસ્ટ કરું. कोकोनट ने ये બધો વઘાર કરેલો છે. એ ક્યાં હે? લौकी है? लौकी है ना? हाँ नहीं, राइस बाद में आ जो स्पेशल अन्ना खाઈને બેઠા હે. આ રસમ છે. આ સાંભાર. સરસ છે.
ચડાવેલી જ છે ઓલરેડી સવારની. भूख लगी जोरों की भूख लगी. એક નોટિસ કર્યું અને બધાયમાં કોકોનટ નાખ્યું છે. ટોપરાનું ખમણ, કોબીચમાં ટોપરાનું ખમણ, મસૂર છે, મસૂરની દાળ હોય ને ઈ છે હોતે યાર. જો આમાંય કોકોનટ છે, સરગવો છે, ગાજર છે. તો અહીંયા અમે જમી લીધું છે અને આ લોકેશન મૂકીને જાય છીએ. ખૂબ સાંભાર ને ભાત ને સાંભાર ને રોટલી ઉલાયરી બધાએ. 2 વાગ્યા એટલે ગમે એવું હોય તો મીઠું લાગે. સપ્તાહમાં ગુજરાતી ખાવાનું હતું ને એટલે ખબર નહોતી. હવે આ સ્પેશિયલ કેરેલનું ખાવાનું આવ્યું. પણ રસ્તા તો એટલા સરસ છે ને. તો હવે પદ્મનાભ મંદિર આવી ગયું છે. હવે ધોતી પહેરી નીકળી પડશે બધાય ચારી ખોરથી. સાડી ને એ દેખાય છે અહીંથી. આ જ છે કે નહીં? ઈ જ છે. એનો ગેટ છે. જામ જવાનું આપણે ને અમારા વેહ તો જો કેવા થઈ ગયા છે. વાવ, હા કેવું સરસ લાગે છે. પદ્મનાભ મંદિરમાં આવી ગયા. તો અહીંયા સાડી લેવા અમે ઊભા રહી ગયા છીએ. આ સાડી પહેરીને અમે મંદિરમાં જશું. પૂરા ખોલો ભૈયા, એ લે લો બટર પેપર, પૂરા ખોલી ડાલો. ચેન્જિંગ રૂમ છે. હવે કેવા થઈ ગયા. સિંકમાં મોઢું ધોઈને, હાથ પગ મોઢું ધોઈને તો લૂછીને પછી આપણે સાડી પહેરી લઈ. તો અમે બધા સાડી પહેરીને રેડી થઈ ગયા છીએ. ડ્રેસની માથે સાડી પહેરી લીધી છે. જોવો જોઈ. તો આગળ જઈને દર્શન કરશું ને અંદર મોબાઈલ નથી લઈ જતો. આ બધું અહીંયા જમા કરાવી દઈને દર્શન કરી આવી પછી મળશું. ચપ્પલ ઉતારી છીએ અમે. જો આવી રીતે અહીંયા બધું જમા કરે, ચપ્પલ ને બધું અમે જમા કરાવી દઈશું. ચપ્પલ કરાવી દઈ ને, મોબાઈલ અહીં જમા કરાવી દઈ. તો આગળ દર્શન કેવી રીતે કરાય છે એ તમને બતાવું. જો પહેલાં મુખારવિંદના દર્શન થાય છે, જે પહેલા પાઠમાં હોય છે. બીજી બારીમાંથી દર્શન થાય છે નાભીમાં વચ્ચે ઉપર જો ગોલ્ડન કમળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હોય છે, અને નીચે હોય છે વિષ્ણુ ભગવાન, ભૂદેવી અને શ્રીદેવી. અને ત્રીજી બારીમાંથી થાય છે ભગવાનના ચરણના દર્શન. તો આવી રીતે 3 પાર્ટમાં દર્શન થાય છે અને ત્યારે એક દર્શન પૂરા થાય છે. અમે દર્શન કરીને આવી ગયા છીએ ને અહીંથી સામાન લઈ લીધો છે. હવે ફોટાને ઉપાડી લઈ થોડું. દર્શન કરી લીધા, ફોટો પાડી લીધા, કેટલાય ફોટો ક્લિક કરી લીધા ને હવે મેગ્નેટ લેવા ઉભા રહ્યા છીએ અમે. અહીંયા જુઓ પદ્મનાભમના મેગ્નેટ. હા ઓ કેટલાય છે જો. લાવો જોઈ લઉં. આગળ જાઓ હાલો. કેટલું સરસ લાગે છે. આ સાઈડ તળાવ છે, એ સાઈડ મંદિર. અંદર 7 દરવાજા જોયા ખજાનાના. એક દરવાજો નથી ખોલ્યો એ પણ જોયો, અને જે ખોલેલા છે એ પણ દરવાજા જોયા. પણ ઓમ ઓલરેડી પેક છે, લોક મારેલા છે. પણ બહારથી જોયા કે જે લોક
ખોયલા હતા ગવર્મેન્ટે, અને એક દરવાજો પેક હતો, એ પણ ત્યાં સિક્યુરિટી છે ત્યાં બાજુમાં જવાય નથી દેતા, અને જે ખોલેલા છે ત્યાં આપણે ટચ કરવા દે છે બહારથી, જ્યાં લોક હોય છે પણ આમ ટચ કરવા દે છે, પણ જે આ એક છેલ્લો દરવાજો છે ને ત્યાં સિક્યુરિટી હોય છે, ત્યાં ટચ નથી કરવા દેતા દરવાજાને. અને એ સિક્યુરિટીએ કીધું કે ત્યાં અજગર નાગ ને એવું બધું અંદરથી ખોલવાની કોશિશ કરી, ત્યાં અંદરથી એવું બધું નીકળ્યું, એટલે પછી પાછું પેક કરી દેવામાં આવ્યું. 1-2 વ્યક્તિના મોત પણ થઈ ગયા હતા, એટલે એ બધું બંધ કરી દેવામાં આવ્યું. આ દરવાજા તો બહારથી છે, પણ જે ખજાનો છે એ અંડરગ્રાઉન્ડ છે. આવા કેટલા દરવાજા પાર કરી પછી મેઇન ખજાનો અંદરથી નીકળે છે, એ બધી વાત કરી અમને સિક્યુરિટીએ. પેક કરાવવા આવ્યા છીએ સાડી. ऐसी बैग नहीं है आपके पास? मैंने देखी. કેવી તરસ લાગી છે, જોરદારની લસ્સી લઈ લીધી મેં તો, બહુ તરસ લાગી છે. અહીંયા બધા કોલ્ડ ડ્રિંક્સ પીવા ઊભા રહી ગયા છે. ભૂખ નથી લાગતી પણ તરસ બહુ લાગે છે. ભૂખ નથી લાગતી કા? તરસ બહુ લાગે છે. દર્શન કરીને આવી ગયા છીએ અમે અમારા બસ સ્ટોપે. બધાએ સાડી લીધી ને તો વાત કરે છે કે હું ઘરમાં પહેરીશ ને હું આમ પહેરીશ ને, તો મેં કીધું અહીંથી જઈને પહેલે જ દિવસે સાડી જ પહેરીને ફરવાનું કામ કરવાનું. કોઈ પૂછે ને કે કેમ, તો કે અમે પદ્મનાભમ કહેતા ને, તો હજી આવ્યા જ છીએ અમે, હજી પદ્મનાભમ જ છીએ એમ, એટલે સાડી પહેરીને જ ફરવાનું. તો કે આનું ચક્રમ થઈ ગયું છે, ચક્રમ થઈ ગયું. અહીંયા પાછી સોડા પીવા ઊભા રહી ગયા, એવી તરસ લાગે છે. બહુ ગરમી અત્યારે, આટલી ગરમી છે તો ઉનાળામાં કેટલી ગરમી હશે. બહુ બફારો છે અહીંયા, બહુ જ. ઠંડા વાતાવરણમાં જ આવવું જોઈએ, શિયાળામાં જ વધારે મજા આવે. ચોમાસામાં વરસાદનો બફારો રહેતો હશે કદાચ મારા અંદાજે. તો હવે બસ આગળ પહોંચ્યા અમે, તો બસમાં આવી ગયા છીએ. હવે જાશું કન્યાકુમારી. કન્યાકુમારી પહોંચી ગયા, અને આ હોટલ અમારો સ્ટે છે. તો અહીંયા નાઇટ કરીને સવારે કન્યાકુમારી ફરવા જાશું, અને કન્યાકુમારીથી અમે જાશું મદુરાઈ. હવે હોટલમાં સામાન બામાન ઉતારીને અમે નીકળી ગયા છીએ કન્યાકુમારીની બજારમાં. 10:30 વાગી ગયા છે રાતના, અને હજી જમવાનું બાકી છે. હવે જોઈ ક્યાં જમવા જાય વિચારે છે જો બધા. કેવા ચારે ઊભા હે, કી દુકાનમાં જાવ? બજારમાં આમથી આમ ને આમથી આમ વાટ જ મારી. અમે ઢોસા સિવાય ઓપ્શન જ નથી હવે અમારે. વેજીટેરિયન જમવાનું મળતું નથી ને ભૂખ એવી લાગી છે ને મોડું થયું છે. દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. હાલો ભાઈ, અહીં કન્યાકુમારીમાં તો ઢોસા જ મળશે. કઈ વાંધો નહીં, ઢોસા તો બહુ જ ભાવે. તો જમી કરીને અમે આવી ગયા છીએ અમારી હોટલે, અને અમારો રૂમ તમને બતાવો. આ બાજુ છે જેન્ટ્સનો રૂમ, અને આ બાજુ છે અમારે લેડીઝનો રૂમ. સરસ રૂમ છે, ચકાચક. ટોયલેટ કેવું છે? ટોયલેટ સારું છે ભાઈ, નોર્મલ છે. તો રૂમના પાછા રાયડ ભીફેડ થઈ ગયા હે રૂમમાં બધાને. વાંથી બધા ભૈરાતા ને હવે અહીં પાછા આવીને ખોઈલા લબાચા નાઈટ ડ્રેસ પહેરીને હુઈ જાય, થાકી ગયા. આજ તો સવારના ટેમ્પો ટ્રાવેલમાં બેઠા હતા, કેમ થાકી ગયા. બસ હવા નીકળ ગઈ. તો આજનો દિવસ પૂરો થાય છે. આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. ઓકે બાય. આગળ આવશે મદુરાઈનો વિડીયો, તો એ પણ જોજો, બહુ મજા આવશે.